પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાડા મુકામે સ્વવ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શ્રી વઢિયાર નિયડ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણુની પધરામણીનું આયોજન કરાયું। સ્વવ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વઢિયાર સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણું આમંત્રિત કરવામાં આવી હતી। વઢિયાર નિયડ સહસ્ત્ર બ્રહ્મ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના સમાજના માર્ગદર્શક બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ તેમજ નાયકા બ્રહ્મચારી શ્રી જયદેવ બાપુએ હાજરી આપી હતી। તેમજ વઢિયાર પંથકમાં સમસ્ત આજુબાજુના ગામોમાંથી ભૂદેવોએ હાજરી આપી હતી। નાત પરગણુને આમંત્રિત મહેમાનોને તેઓના પરિવાર દ્વારા કંકુ તિલક કરી અને ગુલાબના ફૂલોથી વધાવવામાં આવ્યો હતો। આમંત્રિત ગુરુ સંતોએ સમાજને અનુરૂપ આશીર્વચન તેમજ પરિવારને સમાજને એકત્રિત કરવા બદલ આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ સમસ્ત સમાજને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ દલપતરામ કાંતિલાલ વ્યાસ ગામ ભદ્રાડાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી નવનીતભાઈ દલપતરામ વ્યાસ અને સમગ્ર વ્યાસ પરિવાર ભદ્રાડા તરફથી શ્રી વઢિયાર નિયડ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણાને આમંત્રણ આપેલું। અમે સમાજ વતીથી શ્રી વઢિયાર નિયડ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ તરફથી પણ સમગ્ર નાતને પ્રેમભર્યું સહર્ષભર્યું આમંત્રણ આપેલું। અમારા આમંત્રણને અને નવનીતભાઈના વ્યાસ પરિવારના આમંત્રણને માન આપીને શ્રી વઢિયાર નિયડ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સમગ્ર અમારો આ બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું। ઔદિત્ય બ્રહ્મ સમાજની નાત આજે મારે પૂજ્ય પિતાશ્રી સ્વવ્યાસ દલપતરામ કાંતિલાલના નિમિત્તે ભદ્રાડા મુકામ તાલુકો સમી જિલ્લો પાટણ રાખેલ હોય સર્વ જ્ઞાતિ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં અમારા આંગણે ઉપસ્થિત રહી અમારું આંગણું દીપાવ્યું છે। સમસ્ત વઢિયાર નિયડ બ્રહ્મ સમાજના અમે ઋણી છીએ અને આવો આનંદ અમને આજે ખૂબ છે કે સ્વર્ગસ્થ અમારા પિતાશ્રીના શ્રદ્ધાંજલિ નિમિત્તે સમગ્ર વઢિયાર નિયડ બ્રહ્મ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સમાજને દંડવત પ્રણામ કરું છું। જય। શું નામ આપણું? નવનીતભાઈ વ્યાસ, નવનીતભાઈ દલપતરામ વ્યાસ ભદ્રાડા। બ્રહ્મ સમાજ નિયડ તેમજ વઢિયાર બંને છેક નાથ બંધુઓને આમંત્રણ આપી મોટી સંખ્યામાં નાથ બંધુઓ એકત્ર થઈ મારા ભાઈ શ્રી દલપતભાઈના સમાજને મોટી યાદ કરાવી અને ગામ લોકોને તેમજ સમાજને સારો એવો પ્રોત્સાહન પાડી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એવું હું હૃદયથી ભગવાન પાસે પ્રાર્થના કરું છું।